નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 અને 10ના વિદ્યાર્થીઓનો આપણા ચેનલ પર હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થીઓ તમે લોકોને આ વસ્તુ ખબર હશે કે જે હવે બોર્ડ પરીક્ષાનું તમારું રિઝલ્ટનું તમે લોકો દરરોજ વેઇટ કરી રહ્યા છો. આપણે દરરોજ તમારા માટે લાઈવ જઈને ચેક કરી રહ્યા છે તમારું રિઝલ્ટ કે આવ્યું કે નથી વિદ્યાર્થીઓ. પણ આજે તમે લોકોને ક્લેરિફિકેશન મળી જશે ક્યાં સુધી તમારું રિઝલ્ટ આવવાનું છે વિદ્યાર્થીઓ, અને તમે લોકોને રિઝલ્ટ આવ્યા પછી શું સ્ટેપ્સ લેવા છે જે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના છે અને ધોરણ 10માના વિદ્યાર્થીઓ છે એ લોકો માટે વિદ્યાર્થીઓ. તો સંપૂર્ણ જાણકારી વિડીયોમાં અંત સુધી મળી જશે. તો વિડીયોમાં આપણે ભાઈ અંત સુધી બન્યા રહેજો, અને નવાઈ તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઇક શેર કોમેન્ટ કરજો, અને વિદ્યાર્થીઓ ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે વિદ્યાર્થીઓ. પહેલાં જે વિદ્યાર્થીઓ તમે લોકોને આ વસ્તુ ખબર હશે કે વિદ્યાર્થીઓ તમે લોકો કેટલા દિવસથી વેઇટ કરી રહ્યા છો તમારા રિઝલ્ટની, અને વિદ્યાર્થીઓ આપણે તમારા માટે દરરોજ લાઈવ જઈને ચેક કરી રહ્યા છે કે જે વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આવ્યું કે નથી. અને તમારા માટે આપણે દરરોજ લાઈવ જ વિડીયો રાખીએ છીએ કે તમે લોકોને બી આપણે જે એફર્ટ કરી રહ્યા છે અથવા આપણે દરરોજ તમારા માટે ચેક કરી રહ્યા છીએ કે જેન્યુઅન છે કે નથી, અથવા આપણે એમ જ તમે લોકોને ગપ્પા મારી રહ્યા છે. પણ વિદ્યાર્થીઓ તમારા સામે આપણે લાઈવ જઈને ચેક કરી રહ્યા છીએ રિઝલ્ટ, કે શા માટે કે તમે લોકોને એવું ના લાગે કે અમે લોકોને કંઈ ખોટી વસ્તુ અથવા અમે લોકોને કંઈ ખોટી વસ્તુ તમે લોકો બતાવો છો વિદ્યાર્થીઓ. તો વિદ્યાર્થીઓ તમારા સાથે જ લાઈવ કરીને આપણે રિઝલ્ટ બતાવીશું. જ્યારે આવી જશે આપણે ચેનલ મળશે ખાસ આપણું ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખજો વિદ્યાર્થીઓ. આવી જેવી રીતે વિદ્યાર્થીઓ તમારું જે રિઝલ્ટ છે વિદ્યાર્થીઓ એ 30 તારીખ પહેલાં જે તમે લોકોની આવવાની સંભાવના છે વિદ્યાર્થીઓ. તો તમે લોકો આજ અથવા કાલનું વેઇટ કરી લેજો. પછી આપણે તમારું રિઝલ્ટ આવી જાય પછી એના શું સ્ટેપ્સ લેવા છે, જે તમે લોકોનું એડમિશન પ્રોસેસનું શું છે. જે ધોરણ 10માના વિદ્યાર્થીઓ છે તો એ લોકો ડિપ્લોમામાં જતું હોય તો તમે લોકો ડિપ્લોમાના ફોર્મ ભરી દેજો, અથવા જે ધોરણ 12માના વિદ્યાર્થીઓ હોય તો એ લોકોને એન્જિનિયરિંગ કોલેજ અથવા જે તમારી કંઈ બીજી ફિલ્ડ હોય તો એમાં જવા માટે એસીપીસીનું ફોર્મ ભરાય છે વિદ્યાર્થીઓ. તો એસીપીસીનું જે તમારું ફોર્મ છે એ ભરવાનું ચાલુ કરાવી દેજો. અને વિદ્યાર્થીઓ તમે લોકોને જે ખ્યાલ હશે જે ધોરણ 12માના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ છે એ લોકોને કંઈ ખરાબ માર્ક્સ આવી ગયા અથવા એ લોકોને કંઈ ઓછા માર્ક્સ આવી ગયા એ તો ફરીથી આખા પેપરની ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી શકે છે. ધોરણ 10 અથવા ધોરણ 12માના જે આર્ટ્સ એન્ડ કોમર્સવાળા વિદ્યાર્થીઓ છે એ લોકોનું 1 કે 2 પેપરનું ઓપ્શન અવેલેબલ હોય છે, વધારે 3 પેપરનું વિદ્યાર્થીઓ. આ વસ્તુ તમે લોકોને બી ખ્યાલ હશે. અને વિદ્યાર્થીઓ તમારા જે ઓછા માર્ક્સ આવ્યા વિજ્ઞાન પ્રવાહની અંદર તો વિદ્યાર્થીઓ તમે લોકો ફરીથી એકવાર ટ્રાય કરી લેજો એક્ઝામમાં, કેમ કે જે તમારું એસીપીસીનું સેકન્ડ રાઉન્ડથી પહેલાં તમારું રિઝલ્ટ આવી જશે. એ તમે લોકોને વસ્તુનું ખ્યાલ રહેશે તો તમે લોકો બી ટ્રાય કરી શકશો વિદ્યાર્થીઓ. ફરીથી ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપીને જે તમારે માર્ક્સ ઇમ્પ્રૂવ કરી શકો છો વિદ્યાર્થીઓ તમે લોકો. અને વિદ્યાર્થીઓ તમે લોકોને એવી જ માહિતી માટે આપણું ચેનલ સબસ્ક્રાઇબ કરીને જજો, વિડીયો લાઈક શેર કોમેન્ટ કરજો, અને વિદ્યાર્થીઓ કંઈ બીજું કોમેન્ટ કરી શકો છો. અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય હિન્દ વિદ્યાર્થીઓ.